કોઈ કાંઈ ભેગું લઈ ગયું? સિકંદર આવ્યો તો ખાલી હાથે, ભેગું કર્યું બે હાથે, એટલી સંપત્તિ ભેગી કરી, પણ ગયો ત્યારે એ કહેતો ગયો તો જ્યારે મારું મૃત્યુ થાય અને મારો જનાજો નીકળે ત્યારે મારા બે હાથ જનાજાની બહાર રાખજો. પરિવારના લોકોએ પૂછ્યું તમને આવું કેમ સૂજે છે? આવું તો કોઈએ કર્યું નથી. તો કે મારે એટલા માટે કરવું છે કે મારે સંસારને કહેવું છે કે આજે મને સમજાણું કે આ દુનિયામાં આવવાનું ખાલી હાથે, ભેગું કરવાનું બે હાથે, પણ જવાનું પાછું ખાલી હાથે. કાંઈ ભેગું નહીં આવે. તમારી જ મેળવેલી સંપત્તિથી તમને કદાચ બીમાર પડશો તો હોસ્પિટલ લઈ જવાય. તમારા પૈસાથી લીધેલી કાર હોય ને, ગમે તેટલી મોંઘી કાર હોય, તમને બેહાડીને દવાખાને લઈ જવાય. દીકરો દવાખાને લઈ જાય કારમાં બેહાડીને, પણ ત્યાં આપણું મરણ થઈ જાય તો પછી કારમાં નહીં લઈ આવે. પતી ગયું. તમારી જ સંપત્તિ તમારા કામમાં નહીં આવે. તમારી ભેગું તો એક જ વસ્તુ આવશે, ખાલી તમારું કરેલું સત્કર્મનું ભાથું. તમારાથી જે સારા કામ થયા છે એનું પુણ્ય તમારી ભેગું આવશે. અને આ દુનિયાનો નિયમ છે, જે દેશમાં જાય ને એ દેશના પૈસા લઈને જવું પડે. હવે અહીંયા અમે અમેરિકામાં કોઈ દુકાને જઈને કહીએ કે લ્યો 500 નોટ, અમને પાણીની એક બોટલ આપો, કોઈ આપે? અમને આપે પ્રવીણભાઈ? કોઈ કાંઈ ન આપે. નહીં તો તમારી $2 હોય, 160 રૂપિયાની, કદાચ 170 રૂપિયાની, 85 રૂપિયા ગણો તો 170 રૂપિયાની એ પાણીની બોટલ થાય. એના બદલે 500 આપીએ તો પાણી ન આપે. કેમ? તો કે અહીંયા ડોલર ચાલે. વાલા ભક્તજનો, એક વાત યાદ રાખજો, અમેરિકામાં ડોલર ચાલે, લંડનમાં પાઉન્ડ ચાલે, દુબઈમાં દિરામ ચાલે, ભારતમાં પૈસો ચાલે, ઉપરના લોકમાં પુણ્યની જ કરન્સી હાલે છે. બીજું કંઈ હાલતું નથી આ સંસારમાં. ઉપર પુણ્ય ચાલે છે અને કરન્સી લઈને જ જવી પડે. કાંઈ અમેરિકા આવ્યા પછી એમ ન કહેવાય કે હવે અમને ત્યાંથી ડોલર મોકલી દેજો. જે દેશમાં જાય એ દેશના પૈસા સાથે લઈને જ જવા પડે. તો એમ ઉપરના લોકમાં જવું છે તો જેમ તમે અમેરિકા આવો ત્યારે ભારતના પૈસામાંથી તમે ડોલરમાં કન્વર્ટ કરીને આવો છો, એમ તમારી પાસે જે પૈસા છે એ પૈસામાંથી સત્કર્મ કરી પુણ્યની કરન્સીમાં ટ્રાન્સફર કરી અને પછી તમે જવાને માટે લઈ જાજો. ઉપર પુણ્યની કરન્સી કામ આવશે, બીજું કશું કામ નહીં આવે. આ સંસારમાં આપણને પુણ્ય કમાવા માટે ભગવાને મોકલ્યા છે. અને એવું સત્કર્મ કરો કે ઠાકોરજી આપણને એના ધામ સુધી લઈ જાય. સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતા નહીં હો. સ્વર્ગ છે ને એ આમ તમે જોવા જાવ ને તો 10 સ્ટાર હોટલ છે. અહીંયા 7 સ્ટાર હશે કદાચ, પણ સ્વર્ગ એટલે 10, હાઈ ફાઈ બધી ટેકનોલોજી વાળું. પણ એ તમને ત્યાં સુધી રાખશે જ્યાં સુધી પૈસા હશે. હોટલમાં ક્યાં સુધી રોકાવા દે? અહીંયા તો મોટલ કે હું કે તમારે કે હોટલ કે મહેશભાઈ હું કે મોટલ ને બે બોલે હોટલ મોટલ, તમે જે કહો. બે વસ્તુ હોય આપણી પાસે. હોટલમાં રોકાવા જઈએ, કેટલા દિવસ તમને રૂમમાં રોકાવા દે? જ્યાં સુધીનું પેમેન્ટ કરો. પેમેન્ટ પૂરું, હાલો ચેકઆઉટ કરો. બરાબર છે ને? તો સ્વર્ગમાં એવું જ છે, તમે જેટલું પુણ્ય લઈને જાઓ ત્યાં સુધી રોકાવા દેશે. એટલા માટે મારે તમને પ્રાર્થના એ કરવી છે કે સ્વર્ગમાં જવાના અબરખા છોડી દેજો. જાવું છે તો ભગવાનના ધામ સુધી પહોંચી જવું છે, આટલી અબરખા રાખજો વાલા ભક્તજનો. કારણ કે પરમાત્મા કૃષ્ણ પોતે ગીતાજીમાં બોલ્યા છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતાજીમાં ભગવાન સ્વયં બોલ્યા છે કે અર્જુન સાંભળ, આ સંસારમાં સ્વર્ગમાં જાય એ ફરી પાછો આ સંસારમાં આવે છે, પણ જે મારા ધામમાં આવે છે એ ક્યારેય ફરી પાછો આ સંસારમાં આવતો નથી હોતો. એને પછી પાછો એને આ મરણ લોકમાં આવતું જ પડતું. એટલે તમે બધા કહો છો હરે મારા વાલા શ્રીનાથજી, અમારી અરજી એવી સાંભળી લો કે અમને તમારા ધામ સુધી લઈ જાઓ. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં.
હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, મારા સમયના વેલી. હારે મારા અંત સમયના બેલી, હરે મારા સમયના વેલી. હારે હવે મેલો નહીં હડસેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે હું તો તમારે દ્વારે, આવ્યો તો તમારે દ્વારે, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામ. આપણે ભગવાનના ધામ સુધી પહોંચવા માટે આ બધા યત્નો કરી રહ્યા છે. માણસ ગંગાજીમાં નાવા જાય, શું કામ જાય? કયો લ્યો, શું કામ જાય છે? પાપ ધોવા. આનો અર્થ એ થયો કે એને ખબર છે કે મેં પાપ તો કર્યા જ છે. આનો અર્થ એ થયો કે તમને ખબર છે કે અમે પાપ કર્યા છે, પણ તમારા બધાના પાપ ધોવાઈ ગયા છે. એટલા માટે આ ભાગવતી ગંગા તમને ઘરે બેઠા નવડાવવા આવી છે.